ونستغفر ونشكره ونصلي ونسلم على حبيب إله العالمين حافظ سره ومبلغ رسالاته الرسول المسدد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين ولعنة الله على أعدائهم ومنكر فضائلهم وغاصب حقوقهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم الذين تتوفاهم الملائكة الطيبين يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون آمنا بالله وصدق الله العلي العظيم صلوا على محمد وآل محمد જ્યારે તય્યબીન એટલે સારા લોકો આ દુનિયાથી વયા જશે ત્યારે મલાઈકા એ લોકોને સલામ કરશે અને એ લોકોને કહેશે કે તમે જન્નત તરફ જાઓ કેમ કે જેમ તમે અમલ સારું કર્યા છો એના લીધે તમે જન્નત તરફ જાઓ. એ લોકોને કહેવાશે સલામુન અલૈકુમ મુદખુલુલ જન્નત બિમા કુંતુમ તઅમલૂન. સલામુન અલૈકુમ અમે ગઈકાલ પણ બયાન કર્યા હતા તમારી ખિદમતમાં કે આ સલામ જે લફ્ઝ છે એ ખુદાનું નામ છે અને જ્યારે આપણે કોઈને સલામ કરીએ છીએ તો સલામુન અલૈકુમના બાજુમાં અમે એટેચ કરીએ છીએ વરહમતુલ્લાહ. પછી વરહમતુલ્લાહ સાથે બીજું શું એટેચ કરીએ છીએ? વબરકાતુ. અહસંત. તો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. આ બરકત જે છે આ શું ચીજ છે? કેમ કે આપણે બહુ સાંભળ્યા છે બરકત. જ્યારે આપણે ડેલી લાઈફ્સમાં આપણી જિંદગીમાં એકબીજાને આપણે સલામ કરીએ છીએ તો આપણે કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ ને સામેવાળો પણ એ જવાબ આપે છે વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુ. તો આ બરકત જે છે એ છે શું? તમે જોશો કે કુરાને મજીદમાં પણ આ લફ્ઝ ઇસ્તેમાલ થયો છે સૂરે મરિયમમાં. સૂરે મરિયમ જે 19મો સૂરો છે કુરાને મજીદનો અને આયત નંબર 30 અને 31 કુરાન કહે છે કે ખુદાના નબી એટલે ઈસા અલૈહિસ્સલામ કહે છે કાલા ઇન્ની અબ્દુલ્લાહ આતાનિયલ કિતાબ વજઅલની નબિયા વજઅલની મુબારકન ઐનમા કુંત. એનો મતલબ એ છે કે ઈસા અલૈહિસ્સલામ કહે છે કે હું ખુદાનો બંદો છું. કાલા ઇન્ની અબ્દુલ્લાહ નથી કહેતા કે હું ખુદાનો દીકરો છું. કહે છે કે હું ખુદાનો બંદો છું. અબ્દ એટલે ખુદાનો બંદો. કાલા ઇન્ની અબ્દુલ્લાહ મને ખુદાવંદ કરીમે કિતાબ આપી છે આતાની અલ કિતાબ પછી મને નબી બનાવ્યો છે વજઆલની નબિયા વજઆલની મુબારકન ઐનમા કુંત અને ખુદા મને મુબારક બનાવ્યો. હું જ્યાં પણ જાઉં ખુદા મને મુબારક બનાવ્યો. પાછું વર્ડ આવ્યું છે બરકત. મને ખુદા મુબારક બનાવ્યો છે. ઈસા અલૈહિસ્સલામના નામ ઘણા હતા અહીંયા કુરાન મજીદમાં. તમે જુઓ એને પુકારવામાં આવ્યું છે મુબારક, મુકર્રબ, અબ્દુલ્લાહ એ પોતે કહે છે ને ઇન્ની અબ્દુલ્લાહ, અબ્દુસ્સાલેહ, રસૂલ, નબી આ બધું ઈસા અલૈહિસ્સલામને પુકારવામાં આવ્યું છે કુરાન મજીદમાં. અને તકરીબન 25 ફેરે ખુદાવંદે કરીમ ઈસાનું નામ લઈ આવ્યો છે કુરાન મજીદમાં અને 11 ફેરે એને પુકાર્યો છે મસીહ. એને મસીહ પુકાર્યો છે ઈસા અલૈહિસ્સલામ. આ એવા નબી છે કે જે એનું તવલ્લુદ જે છે એ એક મોજીઝો છે અને બહુ અજીબ રીતે એનું તવલ્લુદ થયું. એ જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે અજીબ રીતે હતું અને એમની વાલિદાએ ગિરામી જે બીબી મરિયમ અલૈહિસ્સલામ હતા એ એવા પાક અને મુનઝ્ઝા હતા
કે જ્યારે આ બાળકને લઈને આવે છે ત્યારે બની ઇસરાઈલ લોકો શક કરે છે એના ઉપર અને એ કહે છે કે એ મરિયમ તું શું કરી? ન તારા પિતા એવા હતા, ન તારા માતાજી એવા હતા, આજે તું શું કરી? એ લોકો એને ઇલ્ઝામ નાખ્યા, તોહમત નાખ્યા, કેમ કે એક જવાન ઓરત જ્યારે એક બચ્ચોને લઈ આવે છે, એક બાળકને લઈ આવે છે અને વિવાહ નથી થયા, લગ્ન નથી થયા, તો એ લોકો તરત જ એ લોકો તોહમત નાખ્યા એને, એ લોકોનું મગજ બીજી તરફ ગયું કે તું શું કરી? હવે આ ઈસા અલૈહિસ્સલામના બારામાં સૂરે મરિયમમાં પણ છે અને સૂરે આલે ઇમરાનમાં પણ છે. આલે ઇમરાનમાં પણ બહુ ગુફ્તગુ થયું છે ઈસા અલૈહિસ્સલામના બારામાં. એટલે માટે એને કહેવાય છે આલે ઇમરાન. કુરાને મજીદનો 3જો સૂરો છે સૂરે આલે ઇમરાન. શા માટે? કેમ કે બીબી મરિયમના વાલિદે બુઝુર્ગવાર જે છે એનું નામ હતું ઇમરાન. કેમ કે હિસ્ટ્રીમાં, તારીખમાં 3 ઇમરાન હતા. પહેલા તો મૂસા ઇબ્ને ઇમરાન, એટલે ગઈકાલ વાત થઈ હતી ને નબી મૂસા અલૈહિસ્સલામની, કે ધ મોસ્ટલી મેન્શન પ્રોફેટ ઇન કુરાન, જે બહુ જ એનો તઝકીરો થયો છે કુરાને મજીદમાં, મૂસા અલૈહિસ્સલામ. એમના વાલિદનું નામ ઇમરાન હતું. પછી બીબી મરિયમ અલૈહિસ્સલામના પિતાજી પણ ઇમરાન. હાલાકે ઈ ગુજરી ગયા ઇમરાન અલૈહિસ્સલામ, હજી બીબી મરિયમ જનૈમાં નહોતા. અને ખૂબ તઝકીરો છે સૂરે આલે ઇમરાનમાં કે બીબી મરિયમની વાલિદા જેનું નામ હન્ના હતું, એ મન્નત માયના હતા કે ખુદા તું અગર મને બચ્ચો આપીશ તો હું એને માબદમાં, એના તારી સર્વિસમાં, તારી ખિદમતમાં હું એને ફિદા કરી નાખીશ. પછી એને થયું કે છોકરો હશે, દીકરો હશે, પણ થઈ દીકરી. પછી એને નામ રાખ્યા મરિયમ. બહુ બ્યુટીફુલ ફાઇન રીતે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોર્ટ્રે કરે છે સૂરા આલે ઇમરાનમાં. એટલે તો આ સૂરોનું નામ છે આલે ઇમરાન. પણ જ્યારે ઇમરાન પોતે ગુજરી જાય છે, હજી મરિયમ જનૈમી નહોતી અને ઇમરાન પોતે ગુજરી જાય છે, એટલે મરિયમના પિતાજી. પણ એનું નામ હતું ઇમરાન, એટલે આ સૂરોનું નામ છે આલે ઇમરાન. કેમ કે આ સૂરામાં મેજોરિટી આલે ઇમરાનના બારામાં છે, ઇમરાનની ફેમિલીના બારામાં છે, બીબી મરિયમના બારામાં, ઈસાના બારામાં. અને ત્રીજા ઇમરાન કોણ છે? ઇમામ અલીના પિતા સંત હઝરત અબુ તાલિબ. આપણા દરમિયાનમાં આપણે કહે છે અબુ તાલિબ. અબુ તાલિબ એનું નામ નહોતું, અબુ તાલિબ એની કુનિયત હતી. તાલિબના ફાધર, તાલિબના વાલિદ તો અબુ તાલિબ, બહુ મશહૂર થઈ ગયા છે અબુ તાલિબ, પણ એનું નામ છે ઇમરાન. એનું ફર્સ્ટ નેમ હતું ઇમરાન. બહરહાલ, તો જ્યારે બીબી મરિયમ અલૈહિસ્સલામ આ બચ્ચો, આ બાળકને લઈ આવે છે તો બધા તોહમત નાખે છે એના ઉપર અને કહે છે તું શું કરી? યા અલ્લાહ, નાઝુબિલ્લાહ, માઝલ્લાહ. તમને ખબર છે એવું કાંઈ થાય છે ખુદાના ખાસ્તા, કાંઈ પણ અગર નામ બગાડવાની વાત હોય છે તો પહેલા માણસો આંગળી ચીડે છે કેના ઉપર? વાલિદેન ઉપર. કહેશે કે આ દીકરો કોનો છે, દીકરી કોની છે? તારા મા બાપ આવા તો ન હતા. એ મરિયમ તું શું કરી? કેમ તું આમ કરી? ને એવું બધું. તો મરિયમ અલૈહિસ્સલામ રોજુ રાખ્યા હતા કુરાન પ્રમાણે. એ કાંઈ બોલ્યા નહીં. ફઅશારત ઇલૈ. એ કહે છે કે એ ખાલી ઇશારા કર્યા આ બાળક ઉપર. તો આ બાળક એટલે ઈસા અલૈહિસ્સલામ જ્યારે નાના હતા ત્યારે એ કહે છે કે હું ખુદાનો બંદો છું. ઇન્ની અબ્દુલ્લાહ આતાનીઅલ કિતાબ. ખુદા મને કિતાબ આપ્યો છે. વજઆલની નબી, અને મને નબી બનાવ્યો છે. વજઆલની મુબારકન ઐનમા કુંત. હવે તમે જુઓ, મારા ઉસ્તાદ કહેતા હતા કે એક એવી મોહતરમા, એક એવી બીબી છે, એક એવી શખ્સિયત છે મરિયમ કે કુરાને મજીદમાં, પૂરો કુરાને મજીદમાં, આખો કુરાને મજીદમાં ખાલી મરિયમનું નામ આવ્યું છે ડાયરેક્ટલી. એક ઓરતનું નામ, એક મોહતરમાનું નામ, એક ઓરતનું નામ, એક લેડીનું નામ ડાયરેક્ટલી આવ્યું છે કુરાને મજીદમાં, એ મરિયમ છે. બીજી ઓરતોનું નામ આવ્યું છે પણ નામ નથી આવ્યું આવી રીતના ડાયરેક્ટલી, જેમ કે મરિયમ અલૈહિસ્સલામ. બલકે ખુદાવંદે કરીમ આખો સૂરો ઉતાર્યો છે, સૂરે મરિયમ. બીજી ઓરતેના તઝકીરો થયું છે કુરાને મજીદમાં, જેમ કે કહે છે કે મૂસાની માં, વ ઔહા ઇલા ઉમ્મે મૂસા, એક્ઝામ્પલ, કે મૂસાની માં. નામ નથી આવ્યું. યુસુફની એક્ઝામ્પલ, અઝીઝે મિસ્રની ઘરવાળી ઝુલેખાના બારામાં જ્યારે આવે છે ત્યારે કહે છે અઝીઝે મિસ્રની ઘરવાળી, ઝુલેખાનું નામ નથી આવ્યું. અને ઘરના એવા પર્સનાલિટીઝ, એવી શખ્સિયત ઓરતોમાં એ લોકોનું નામ નથી આવ્યું. પણ એક મરિયમ છે કે એનું નામ ડાયરેક્ટલી આવ્યું છે. શા માટે? ઉસ્તાદ કહેતા હતા કેમ કે એના ઉપર એટલું તોહમત આવ્યું ને. ખબર છે તોહમતને સહન કરવું બહુ મુશ્કેલ છે, સહેલું નથી. અને એ પણ ખરાબ તોહમત, એની ઇજ્જત ઉપર અને એની પાક દામની ઉપર. હાલાકી હતા પાક દામન,
હતા ઈ બા ઇફ્ફત અને બા ઇઝ્ઝત, પણ એ લોકો તહોમત નાખ્યા તો ખુદાવંદે કરીમ કીધો કે અગર એ લોકો તારા ઉપર તહોમત નાખ્યા, હું તારું નામ રાખીશ તા કયામતે મરિયમ, તારું સૂરો હું મોકલાવીશ અને બધા તને યાદ કરશે તા કયામત. આજે પણ અમે એને યાદ કરે છે આ તહોમતના લીધે, કેમ કે એ સબર કર્યા. બહરહાલ તો જ્યારે એ કહે છે કે આ બાળક કહે છે કે હું ખુદાનો બંદો છું, હું બાબરકત છું. અને જ્યારે આ જ સૂરા, આખો સૂરે મરિયમ નજાશી પાસે જાફર ઇબ્ને અબી તાલિબ તિલાવત કરે છે. તમને ખબર છે જાફર ઇબ્ને અબી તાલિબ એટલે ઇમામ અલીના ભાઈ, જ્યારે એ સફર કરે છે અને જાય છે ઇથિયોપિયા, એબિસિનિયા, નજાશી પાસે. નજાશી પહેલાં તો એ મસીહી હતા, મસીહી કિંગ હતો, રાજા હતો. પણ જ્યારે હઝરત જાફર ઇબ્ને અબુ તાલિબ સૂરે મરિયમની તિલાવત કરે છે તો એ રોવે છે. નજાશી આંસુ જારી થાય છે એના આંખથી અને કહે છે કે ઇસ્લામમાં ખુદાવંદે કરીમ એટલું ઇજ્જત આપે છે ઈસા અલૈહિ સલામને, એટલું માન આપે છે ઈસા અલૈહિ સલામને. તો એ કહે છે કે ઈસા પોતે કહે છે કે હું બાબરકત છું. બરકત તમે જોવા જાઓ તો આ એટલે શું, એનો મતલબ શું? લુગતમાં બરકત એટલે નાની વસ્તુ પણ એનું અસર બહુ વધારે. વસ્તુ નાની હશે પણ અસર બહુ વધારે. તમને એક્ઝામ્પલ આપું, બીબી ફાતિમા અલૈહા સલામ. તમે જો આ કેટલીક બાબરકત ઝાત છે, ઝાતે મુકદ્દસ ઝહરા અલૈહા સલામ, કે ખાલી એક ઔલાદ હતી રસૂલની બાકી રહી, બાકી બીજી બધી ઔલાદ ખુદાએ લઈ લીધું. પણ બીબી ઝહરા અલૈહા સલામના વસીલાથી કેટલી બધી ઔલાદ થઈ, કેટલી બધી સાદાત થઈ. આને કહેવાય બરકત. કે કોઈ ફેરે એક ઔલાદ હોય છે પણ નામ એટલું રોશન કરે છે કે તા કયામત એનું નામ હંમેશા રહ્યું. એને કહેવાય છે બરકત. એક દુરૂદ ભેજીએ મોહમ્મદ ઓર આલે મોહમ્મદ પર. અને કુરાનમાં બહુ તસ્કરો થયો છે. જેમ કે કુરાન કહે છે કે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતમ મુબારકા. પાછું વર્ડ આવ્યું છે બરકત, લૈલમ મુબારકા. કોઈ ફેરે એક ઝમાનને, એક ટાઈમને ખુદાવંદે કરીમ કહે છે કે આ ટાઈમ જે છે, આ રાત છે રાત બાબરકત છે. કઈ રાત? લૈલતુલ કદ્ર. લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફી શહર, 1000 મહિનાથી બહેતર છે આ રાત. જ્યારે કુરાન નાઝિલ થયું, લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફી શહર. યા તો સૂરહ દુખાનમાં કહે છે કે લૈલતમ મુબારકા, આ લૈલ જે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતમ મુબારકા, આ રાત જે છે બાબરકત રાત છે. ના, કોઈક ફેરે ઝમાન નહીં, ટાઈમ નહીં, રાત નહીં. કોઈક ફેરે કુરાન કહે છે કે ઇન્ના અવ્વલ મકાન, એક જગા, ઈ જગા બાબરકત છે. ઇન્ના અવ્વલ બૈતા વુઝિઅ લિન્નાસ લલ્લઝી બિબક્કત મુબારકન વહુદન લિલ આલમીન ફીહી આયાતુમ બય્યિનાત મકામુ ઇબ્રાહીમ મન દખલહુ કાના આમિના. સૂરહ આલ ઇમરાન ની આયત છે, આયત નંબર 97. ખુદા કહે છે કે પહેલો ઘર જે હું ચૂંધો છું તમારા વાસ્તે, ઇન્ના અવ્વલ બૈતા વુઝિઅ લિન્નાસ લલ્લઝી બિબક્કત મુબારકન હુદન લિન્નાસ ફીહી આયાતુમ બય્યિનાત મકામુ ઇબ્રાહીમ મન દખલહુ કાના આમિના. ખુદા કહે છે કે આ ઘર જે છે એટલે ખાને કાબા, આ બાબરકત ઘર છે. કોઈક ફેરે નહીં, એ કહે છે કે શજરતુમ મુબારકા, ઝૈતૂનનો એક શજરો કુરાન પ્રમાણે. કુરાન કહે છે કે આ શજરા જે છે, આ ઝાડ જે છે, આ દરખ્ત જે છે, આ શજરે મુબારકા છે. કોઈ ફેરે કહે છે મા અમ મુબારકા, આ વરસાદનો પાણી જે છે, આ પાણી જે છે આ બાબરકત પાણી છે. અને કુરાનને કહે છે ખુદા કિતાબમ મુબારકા, આ કિતાબ જે છે બહુ ઘણી કિતાબ છે કાયનાતમાં, પણ આ કિતાબ બાબરકત કિતાબ છે, કિતાબમ મુબારકા. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ સલામ અલૈહ ફરમાવે છે કહે છે કે રસૂલલ્લાહ જ્યારે પણ એક નવી વસ્તુ યા નવી જગ્યામાં દાખિલ થતા હતા તો આ આયતની તિલાવત કરતા હતા. રબ્બી અંઝિલની મુનઝલમ મુબારકા વ અંત ખૈરુલ મુનઝિલીન. આ સૂરે મોમિનૂનની આયત છે. સૂરે મોમિનૂન 23મો સૂરો છે, ચેપ્ટર નંબર 23, વર્સ નંબર 29, 29મી આયત છે.
અલ્લાહ કહે છે કે જ્યારે નૂહ અલૈહિસ્સલામ સૂરે મોમિનૂનમાં નૂહ અલૈહિસ્સલામ એમની કશ્તીમાં સવાર થતા હતા ત્યારે આ આયત પડતા હતા, રબ્બી અનઝિલની મુનઝલમ મુબારકા વ અંત ખૈરુલ મુનઝિલીન. એ ખુદા હું વારિદ થાઉં છું, મારું વારિદ થવાનું જે છે એ બાબરકત કર અને તું બરકત દેવાવાળો છે. તો તમે પણ અગર દુકાન ખોલો, નવા ઘરમાં જાઓ યા નવું કામ શરૂ કરો યા સવારના પણ અગર તમે ઘરમાંથી નીકળો કામે જાઓ, કાંઈ પણ ચાલુ કરો, આયતની તિલાવતથી ચાલુ કરો. રબ્બી અનઝિલની મુનઝલમ મુબારકા વ અંત ખૈરુલ મુનઝિલીન, યા તો રબ્બી અદખિલની મુદખલ સિદ્ક વ અખરિજની મુખરજ સિદ્ક વજઅલની મિન લદુનકા સુલ્તાનન નસીરા. આ પણ કુરાનની આયત છે. ઇમામ ખુમૈની જ્યારે પાછો જાતા હતા ઈરાન, અને જ્યારે એને કહેવાનું કે હવે તમે આવો, ઇરાનિયન્સ પોતે એને ઇઝન આપ્યા અને એને કીધા કે તમે આવો, તમે સાથ આપશો. તો હિસ્ટ્રીમાં લખેલું છે કે ઇમામ ખુમૈની આ આયતની તિલાવત કરતા હતા. રબ્બી અદખિલની મુદખલ સિદ્ક, સૂરે બની ઇસ્રાઈલની આયત છે, આયત નંબર 80. રબ્બી અદખિલની મુદખલ સિદ્ક વ અખરિજની મુખરજ સિદ્ક, મારું વારિદ થવાનું જે છે એ તું મને મદદ કર. રબ્બી અદખિલની મુદખલ સિદ્ક, સિદ્ક સાથે કર. વ અખરિજની મુખરજ સિદ્ક વજઅલની મિન લદુનકા સુલ્તાનન નસીરા. ખુદાની નુસરત અને મદદ જોતી હોય તો આ આયતની તિલાવત કરી ઇન્સાન. એક ખેતીદાર, એક ફાર્મર આવે છે આપણા છઠ્ઠા સરકાર ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહ વસલામ અલૈહિ પાસે. અને ઇમામને કહે છે કે મારા પાસે છે ને ખેતી છે, બહુ મોટી ખેતી નથી, ફાર્મ આપણે કહીએ છીએ, બહુ મોટી ખેતી નથી, નાનકડું ફાર્મ છે, અલ્હમ્દુલિલ્લાહ હું કામ કરું છું, મને થોડીક આવક મળે છે એમાં, પણ મને ખબર છે બાબરકત થાય આ ફાર્મ, હું કરું છું. તો ઇમામ એને કહે છે કે જ્યારે તું ઉગારે છે ને બિયા યા બીજ, જેમ તમે કહો સીડ્સ આપણે કહીએ છીએ, તો એ બીજ લ્યો યા બિયા લ્યો, ઇમામ કહે છે આ ફાર્મરને, આ ખેતીદારને, તો તું પહેલા આ આયતની તિલાવત કર. અફરઅયતુમ મા તહરુસૂન. આ શું કયો સૂરોની આયત છે? અફરઅયતુમ મા તહરુસૂન અઅન્તુમ તઝરઉનહુ અમ નહ્નુ ઝારિઉન. સૂરે વાકિયા. અહસંત. એના વાસ્તે એક દરૂદ ભેજે મોહમ્મદ આલે મોહમ્મદ, એની સલામતી વાસ્તે. આયત નંબર 63 અને 64 છે સૂરે વાકિયા, ચેપ્ટર નંબર 56. ઇમામ સાદિક અલૈહિસ્સલામ એને કહે છે આ ખેતીદારને કે જ્યારે તું આ બિયા લે છે ને તો ત્યારે તું આ આયત પર તારું, હજી તું એને ઉગાયરો નથી, હજી તને ઉગારું છે, કેમ કે ખેતીદારનું કામ જ છે ને કે બિયાને લે અને પછી જમીનને ખોદે, પછી અંદર નાખે તાકે ઉગારે અને પ્લાન્ટ્સ ને બધું, ક્રોપ્સ ને બધું ઉગે. તો હવે કહે છે ઉગારવા પહેલા તું આ આયતની તિલાવત કર. એટલે શું? અફરઅયતુમ મા તહરુસૂન. તું નથી જોતો? અફરઅયતુમ, તું નથી જોતો કે તું શું ઉગારે છે? ફરઅયતુમ મા તહરુસૂન. પછી ખુદા કહે છે અંતુમ તઝરઉનહુ અમ નહ્નુ ઝારિઉન. ખુદા કહે છે શું તું ઉગારે છે કે હું ઉગારું છું? હું ઉગારું છું. ખુદા કહે છે તું કોશિશ કરે છે પણ ઉગારું છું હું. પછી ઇમામ એને કહે છે કે 3 ફેરે બોલ, અલ્લાહુમ્મા જઅલની હબ્બમ મુબારકા, અલ્લાહુમ્મા જઅલની હબ્બમ મુબારકા, અલ્લાહુમ્મા જઅલની હબ્બમ મુબારકા. એટલે હબ એટલે આ સીડ્સ, આ બીયો. એ ખુદા આ મારા બિયામાં છે ને તું બરકત નાખ, મારે આ બિયામાં તું બરકત નાખ. સૂરે વાકિયાની વાત આવી તો તમને કહું એ પણ કે સૂરે વાકિયાની તિલાવત જે છે એમાં ખુદાનો ફઝલ બહુ આવે છે એ તિલાવતમાં. અને અગર તમને ખપે છે, તમને અગર જોઈએ છે કે વધારે કામ કરે, જલ્દી કામ કરે, કેમ કે આજકાલ અમને બધું એક્સપ્રેસ ખપે છે, અમને બધું ખપે છે. જમાનો હતું કે અમે કાગળ લખતા હતા, 3 વીક લાગતું હતું. ઈરાનમાં પણ હતા, ઘરે કાગળ પહોંચતા તાન્ઝાનિયા સુધી 3 વીક લાગતું હતું. પણ હવે આજકાલના સ્ટુડન્ટ્સ જે છે ને, હવે તો ખાલી SMS કરે, મેસેજ કરે, વોટ્સઅપ કરે અને મેસેજ પહોંચી ગયું, વિડીયો કોલ પણ થઈ ગયો. એક્સપ્રેસ ખપતું હોય તો આપણા ચોથા સરકાર ઇમામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહ વસલામ અલૈહિ ફરમાવે છે કે પહેલી તારીખ ઇસ્લામિક તારીખ, પહેલી તારીખ સૂરે વાકિયા 1 ફેરે, બીજી તારીખ સૂરે વાકિયા 2 ફેરે, ત્રીજી તારીખ સૂરે વાકિયા 3 ફેરે, એમ કરીને વધારો હત્તા 14મી તારીખ. 14મી તારીખ તમે પહોંચો તો કેટલા થશે? 14 સૂરે વાકિયા. એ કહે છે તમે જોશો કે ખુદાનો ફઝલ આવશે બેહદ વધારે, ઇમેન્સલી.
રિવાયત પ્રમાણે. આ સૂરે વાક્યનો કમાલ છે. એક દુરૂદ ભેજે મોહમ્મદ और आले मोहम्मद पर. કહે છે કે જ્યારે ઇમામ અલી અલૈહિ સલામ અને બીબી ફાતિમાના વિવાહ થયા ત્યારે પણ રસૂલ ખુદા એમના દસ્તે મુબારક લીધા અને ઇમામ અલી અને બીબી ફાતિમાના સર ઉપર રાખ્યા અને કીધા અલ્લાહુમ્મા જઅલહુમા અલ્લાહુમ્મા બારિક લહુમા. એ ખુદા એ લોકો પર તું બરકત રાખ, બરકત દે એ લોકોને. અલ્લાહુમ્મા બારિક લહુમા. તો આ બરકત એટલે શું? આપણે ઘણી વાર કહીએ છીએ કે ખુદા બરકત દે. બરકત બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ઓલામાં પણ જ્યારે શેખ સદુકનું નામ તમે સાંભળી રહ્યા છો. શેખ સદુક બહુ મોટા આલિમ હતા. એમના વાલિદે બુઝુર્ગવારને બચ્ચા નહોતા થતા તો એ ઇમામે ઝમાનાને લેટર લખે છે અને ગૈબત સુગરાના ટાઈમમાં, અને પછી ઇમામના નાયબને આપે છે આ લેટર અને કહે છે કે તું ઇમામને આ મારું પત્ર પાસ કરજે, અને એને કહે છે કે એ વાંચે. તો ઇમામ વાંચે છે, પછી ઇમામ જવાબ પણ આપે છે. તો શેખ સદુકના પિતાજી શું લખે છે લેટરમાં? એ કહે છે કે મને ઔલાદ નથી થઈ હજી, મને ઔલાદ ખપે છે. તો ઇમામે ઝમાના જવાબમાં કહે છે સયુલદુ વલદમ મુબારકા. વદ આપે છે મુબારકા. એ કહે છે બહુ અનકરીબ તારા ઘરે ઔલાદ થશે. સયુલદુ વલદમ મુબારકા. તને એવી ઔલાદ થશે જે બરકત ઔલાદ હશે. અને એમાં કાંઈ શક નથી. એ શેખ સદુક આવ્યા કે જે 300 જિલ્દ કિતાબ લખ્યા, 300 કિતાબ લખ્યા શેખ સદુક. એ કિતાબમાંથી એક કિતાબ કઈ કિતાબ છે? અમારા કુતુબે અરબામાંથી છે. મન લા યહઝુરુહુલ ફકીહ. આપણા પાસે 4 કિતાબ છે. અલ કાફી જે શેખ કુલૈનીથી છે, મન લા યહઝુરુલ ફકીહ શેખ સદુકથી છે, અને બીજી 2 કિતાબ ઇસ્તિબસાર અને તહઝીબુલ અહકામ આ શેખ તુસીથી છે. તો આ કુતુબે અરબા જે છે આપણા, એ એક કિતાબ જે છે મન લા યહઝુરુલ ફકીહ શેખ સદુક લખ્યા છે. એટલી મોટી શખ્સિયત છે. અને એ ક્યાં મદફૂન છે? જનઈમાં તો કુમમાં, પણ મદફૂન છે શહેર રઈમાં. અને જ્યારે એના એક ટાઈમ આવ્યું કે લગભગ 850 વર્ષ બાદ એને દફનાવા બાદ, 850 વર્ષ બાદ, એ બહુ ઘણું કહેવાય, જ્યારે એને દફનાવી લીધા એ લોકો જોઈ છે કે એક બહુ ફ્લડ્સ આવ્યું, બહુ જ વરસાદ પડી. અને જ્યારે બહુ વરસાદ પડી, ફ્લડ્સ આવ્યું, એનું કબ્ર જે છે એ થોડીક ડિસ્ટ્રોય થઈ જાય છે, બગડી જાય છે. અને જ્યારે બગડી જાય છે ત્યારે માણસોને થાય છે કે આપણે આ કબરને બનાવે. જ્યારે બનાવવા આવે છે, રિપેર કરવા આવે છે, તો ઉहाँ એ લોકોને સરદાબ દેખાય છે, એની કબરમાં એક જગા દેખાય છે. તો એ લોકોને થાય છે કે હવે આપણે વધારે ઊંડાણમાં જાય તો એ લોકો જોઈ છે કે સરદાબના અંદર આમ જાય છે ને, કેમ કે ફ્લડ્સના લીધે કબર બગડી ગઈ, જાય છે તો એ જોઈ છે કે શેખનું બોડી જે છે, એનું જિસ્મે મુબારક બિલકુલ ઇન્ટેક્ટ છે, જેમ કે એને હમણાં તાજી ફ્રેશ એને હમણાં દફનાવ્યા. બિલકુલ તાજી બોડી છે, એનું શરીર બિલકુલ તાજું છે, બિલકુલ ફ્રેશ, જેમ કે હમણાં દફનાવ્યા. હત્તા એ લોકો જોઈ છે કે એના નાખૂનમાં, એના નખમાં જે છે, એના નેલ્સમાં મહેંદી પણ હોય છે. એ લોકોને અજબ લાગે છે. એ લોકો ફતેહ અલી શાહને કહે છે, એનું જમાનો હોય છે. અને ફતેહ અલી શાહ કાચાર એનું ટાઈમ હતું. તો એ ઓલામા હઝરાતને પસંદ કરતો હોય છે અને મહારાજને. તો એ ખાલી એને પ્રૂફ સાબિત કરવું હતું તો બીજા ઓલામા સાથે આવે છે. તો એ લોકો એમ જ જોઈ છે કે આ વાત જે છે, અમને સમાચાર મળ્યા છે, આ સાચી વાત છે કે આ તો બિલકુલ તાજી બોડી છે, એની બોડી એમને એમ ઇન્ટેક્ટ છે. તો પછી એ હુકમ આપે છે કે હવે અહીંયા એનું આપણે હરમ બનાવે. અને આજ સુધી એક હરમ રોઝો ઊભો રહી ગયો છે કે માણસો ઝિયારત કરવા જાય છે શહેરે રહીમાં. તમે જોયા કે કેટલુંક બરકત છે આ પર્સનાલિટી, કે આજ સુધી આ એને યાદ કરે છે. શા માટે? એ પહેલાં તો ઇમામે ઝમાનાની દુઆ છે કે સયુલદુ વલદમ મુબારકા. કોઈક ફેરે બરકત જે છે નીકળી જાય છે અમારી જિંદગીમાં, જે બહુ ખરાબ છે, પણ થાય છે એમ કે અમારી જિંદગીમાં બરકત નીકળી જાય છે, સારી વસ્તુ નથી. આપણે હંમેશા દુઆ કરે કે ખુદા અમને બરકત આપે અમારા કામમાં, અમારા ઘરમાં. ભલે કોઈ ફેરે નાની વસ્તુ હોય પણ એમાં બરકત ખાલી પૈસા નથી, સુકૂન, ચેન, એ પણ બરકત છે કે ઇન્સાન ફાઈ રીતે રહે એના ઘરે.
કોઈક ફેરે મોટું બંગલો હોય છે પણ સુખ નથી હોતું, ચેન નથી હોતું. પૈસા હોય છે પણ ચેન નથી, રાહત નથી, સુકૂન નથી. ભાઈ વિવાહ થાય છે શા માટે? કુરાનમાં જુઓ, મારા તરફથી નથી, હું પોતે નથી બનાવતો, મારા ખિસ્સામાંથી નથી કાઢતો. કુરાન કહે છે લિતસ્કુનુ ઇલૈહા, તાકે તમને સુકૂન મળે. લગ્ન શા માટે આપણે યા તો આપણા બચ્ચાના લગ્ન કરાવે છે તાકે સુકૂન હોય, ચેન હોય. પણ કોઈ ફેરે તમે થાય જો છો કે બીજા ઘરમાં સુકૂન નથી, ચેન નથી. કોઈક ફેરે અમારા અમલ એવા છે, ખુદા ન ખાસ્તા, ખુદા ન કરે, કે સુકૂન નીકળી જાય છે. ખુદા ફઝલ એનું કરમ કાઢી લે છે અમારા ઘરે, અને એ ઘરમાં પછી બરકત નથી હોતી. અમારા કોઈ ફેરે કામ એવા હોય છે, લાઝિમ નથી કે કોઈ તમને નાઉઝુબિલ્લા માઝલ્લા કોઈ બદ્દુઆ આપે ત્યારે આપણે કહીશું કે એને બરકત નીકળી જશે. કોઈ બોલે પણ નહીં, કોઈ બીજા માણસો બોલતા નથી, પણ એ લોકોને ખાલી દિલમાં થાય છે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે એવા કામ અંજામ ન દઈએ કે જેથી ખુદાવંદે કરીમ આપણા ઘરે કે આપણી જિંદગીમાંથી બરકત કાઢી નાખે. એવું ન કરે, એવું ચીજ આપણાથી ના બોલાય, યા તો આપણે કોઈને આપણે કે કંઈક બોલે નહીં કે જેથી એને દુઃખ થાય. રસૂલ ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછવામાં આવ્યું, કે મુસલમાન કોણ? તો રસૂલ કહે છે કે મુસલમાન ઈ જે બીજા મુસલમાનને અઝિયત ન પહોંચાડે. કેની અઝિયત? હાથથી ન પહોંચાડે અને જબાનથી ન પહોંચાડે, જબાનથી પણ ન પહોંચાડે અઝિયત. જ્યારે તમે અઝિયત પહોંચાડે એટલે એ પોતે તો કીધા છે ને કે જે મને અઝિયત મળી એ બીજા પયંબરને અઝિયત ન મળી. નૂહને તો બહુ અઝિયત મળી, કેટલુંક કાંકરિયા અને પથ્થરો મારતા હતા, એ કહેતા હતા રબ્બી અન્ની મગલુબુન ફંતસિર, કુરાનની આયત છે. અને જિબ્રાઈલ આવતા હતા અને પથ્થર બધું કાઢતા હતા, જિબ્રાઈલ એને મદદ કરતા હતા. તો બીજા પયંબરોને તો બહુ ફિઝિકલી અઝિયત મળી. પણ અન્ય રસૂલનો કહેવાનો મતલબ એ કે જેમ એ લોકો મને બોલ્યા, જેમ જબાનથી એ લોકો મને અઝિયત આપ્યા, એમ બીજા પયંબર એવી અઝિયત ન મળી. તો કોઈ ફેર આપણે એવા કામ કરે છે કે જેથી બરકત નીકળી જાય છે. એટલે માટે તો ઈસા અલૈહિસ્સલામ એક ફેર ક્યાંક પસાર થતા હોય છે અને એ એક શિકારીને જોઈ છે. એ શિકારી, અને તમને ખબર છે કે આપણા ઇમ્મા જે છે અને આપણા પયંબરો જે છે, કુરાન પ્રમાણે નબી સુલેમાન અલૈહિસ્સલામ એ પણ મંતિકુ તૈર હતું, એટલે એ બર્ડ્સ અને આ પરિંદા અને જાનવરોનું જબાન બોલી શકતા હતા. 70 જબાનના માલિક હતા. એમાંથી તો ગુજરાતી બહુ તેજીથી બોલતા હતા. તો ઈસા અલૈહિસ્સલામ જ્યારે એ પસાર થતા હતા તો એ જોઈ છે એક શિકારીને. એ શિકારી હવે અહીંયા છે અને શિકારી એક હિરણને ગિરફ્તાર કરી લીધો છે. હિરણ સમજો છો ને? હા, ડિયરને. એ હિરણને ગિરફ્તાર કરી લે છે. તો આ હિરણ શિકાયત કરે છે નબી ઈસા પાસે. એ કહે છે યા નબી અલ્લાહ, 3 દિવસ થયા આ મને ગિરફ્તાર કરી લીધું છે અને મારા પાસે નાના નાના બચ્ચા છે, હું એ લોકોને દૂધ પીવડાવું છું. એને કેને કે મને આઝાદ કરે, મને ફ્રી કરે. તો ઈસા અલૈહિસ્સલામ પેગામ પહોંચાડે છે. જ્યારે તમને કોઈ પેગામ આપે, એ કરે કે ના કરે એના ઉપર છે. હા સંત, આપણને પેગામ પહોંચાડવું જોઈએ. તો ઈસા અલૈહિસ્સલામ પેગામ પહોંચાડે છે કે છે એને મૂકને, બલકે ઈસા કહે છે કે હું વસીલા બનું છું, હું ઇન્ટરમીડિયરી બનું છું, હું એનો વસીલા ઝરિયા બનું છું. હું કહું છું તને, તું શિકારી છો ને, તારું કામ છે ને, તને પૈસાથી કામ છે ને, હું તને પૈસા આપીશ, જેટલું પૈસા થાય હું તને આપીશ. તું એને મૂકી દે, હું તને પૈસા આપીશ. એ કહે છે ના, મને બહુ મહેનતથી આ જાનવર મરી છે તો હું એને મારી નાખીશ. ઈસા એને ના પાડે છે, કેમ કે તમે ખરેખર જોવા જાઓ તો એને પૈસાથી કામ હતું, તો ઈસાને પૈસા તો આપી દીધું હોત. પણ એ ના પાડે છે. ઈસા વયા જાય છે. જ્યારે પાછા આવે છે તો ઈસા જોઈ છે કે નબી ઈસા અલૈહિસ્સલામ જોઈ છે કે આ હિરણ ઝિબા થઈ ગઈ છે. તો ત્યારે ઈસા અલૈહિસ્સલામ ખાલી એક જુમલો કહે છે કે ખુદા એની જિંદગીમાં તું બરકત કાઢી લે, એની જિંદગીમાં તું બરકત કાઢી લે. મોહતરમ સામીન, આપણી જિંદગીમાં પણ બરકત છે તો મુહમ્મદ અને આલે મુહમ્મદના વસીલાથી. કેટલીક બરકત હોય છે, કેટલીક બરકત હોય છે. અને આપણે આહલુલ બેઈત વાસ્તે આપણે કાંઈ કરે ને,
એ લોકોને કંઈ મળતું નથી, અહેસાન નથી, બલકે આપણે પોતા વાસ્તે કરે છે. તમે એક કદમ ઉઠાવો, તમે જોશો કે હર કદમમાં એ લોકો તમને મદદ કરે છે. તમે યકીન નહીં જાણો, તમે માનશો નહીં, પણ તમને અજબ લાગશે કે આ મદદ ક્યાંથી આવે છે. એક મદદ એ ગૈબી છે, અને આને કહેવાય બરકત, આને કહેવાય બરકત. અને કાલે ઇન્શાલ્લાહ હવે આપણા વખતમાં એના દામનમાં બિલકુલ ટાઈમ નથી અને મને જલ્દી પતાવું છે, તો ઇન્શાલ્લાહ કાલે આપણે બયાન કરશું વધારે કે શા માટે ખુદાવંદે કરીમ આપણી જિંદગીમાં બરકત કાઢી લઈએ છીએ. વધારે ડિસ્કસ કરશું કે શા માટે ખુદાવંદે કરીમ બરકતને કાઢી લઈએ છીએ. તમને ખબર છે, આ ઝિયારતે અબા અબ્દુલ્લાહ અલ હુસૈન પણ એક મોટી બરકત છે, મોટી નેમત છે. અને જેને મોકું મળે છે એ જાય છે ઝિયારત કરવા, જેને પણ મોકું મળે છે. અને જ્યારે આપણે દૂરથી પણ હોય છે, સલામનો બહેસ કરે છે ને આપણે, કે આપણે જ્યારે મરી જાશું તો ઇન્શાઅલ્લાહ મલાઈકા અમને કહેશે સલામુન અલૈકુમ ઉદખુલુલ જન્નત બિમા કુન્તુમ તામલૂન. અમને જે હું કામ આવશે એક છે મોહબ્બત અહલે બેત. અને રિવાયતમાં છે કે આપણે રસૂલને પણ જોશું, આપણે અમીરુલ મોમિનીનને પણ જોશું. અલી અલૈહિસ્સલામ પોતે કહે છે કે હારિસ હમદાનીને કે એ હારિસ મૈ યમુત યરાની, જે પણ મરશે એ મને જોશે. એટલે આપણે અહીંયા પણ ઝિયારત કરીએ છીએ અને કહે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આ વર્ષ તો ન પહોંચી શક્યા, ખુદાવંદે કરીમ સાલે આયંદા અમને નસીબ કરે કે અમે ઇન્શાલ્લાહ કરીબમાં ઇમામ હુસૈનના હરમમાં ઝિયારત પડે, ઝિયારત અરબઈન ઉવા પડે ઇન્શાલ્લાહ, અને ઇમામ હુસૈનની ઝિયારત કરે. કેટલા કાફેલા જઈ રહ્યા છે, આજે ગયા, બીજા કાલે જશે, અને એ લોકો જાતા રહ્યા. ખુદાવંદે કરીમ એ લોકોને તું મહેફૂઝ રાખ, સહી વસાલીમ જાય અને સહી વસાલીમ પાછા આવે. ખુદા કરે કે દુશ્મનની જે શર છે એ શર એના પોતે ઉપર પલટાવે. અને આપણા ઝવ્વારને ખુદા તું મહેફૂઝ રાખ, હરમ મુતહરને પણ મહેફૂઝ રાખ. જમાનો પણ હતું કે ત્યારે મુતવક્કિલ મલઊન ઈ લાનતુલ્લાહ અલૈહ બેશુમાર એ કોશિશ કરતો હતો કે કોઈ હુસૈનની ઝિયારતમાં ના જાય. ત્યારે કોશિશ કરતો હતો કે કોઈ હુસૈનની ઝિયારતમાં ના જાય. જેમ કે હમણાં જમાનો છે ને એમાં હુસૈનની ઝિયારતનો, એમ જ એના દરબારમાં એક ફેરી આવે છે અને એ જોઈ છે કે એનું દરબારમાં ઓલી રક્કાસા જે હોય છે, ડેન્સર્સ જેને આપણે કહીએ છીએ, જે નાચે છે અને ગાય છે, એ લોકો નથી હોતા. આ તતિમ્મતુલ મુન્તહામાં શેખ અબ્બાસ કુમ્મી લખે છે કે આવે છે અને જોઈ છે કે આ બધી નાચને વાલી અને ગાने वाली ये सब कहाँ गई, कहाँ चली गई. तो इनसे कहा गया कि ये सब हुसैन की ज़ियारत के लिए गई है. तो उनको ताज्जुब होता है कि हुसैन का राज अभी तक लोगों के दिलों में चलता है. उसने कहा कि अब मैं कुछ करूँगा, कुछ करना पड़ेगा कि लोग हुसैन की ज़ियारत न जाए. लिहाजा उसने कहा कि अब मैं टैक्स डालूंगा कि लाजिम है कि लोग ताउन भरे, टैक्स भरे, उसके बाद ज़ियारत जाए. उसने रखा लेकिन कुछ फ़र्क नहीं पड़ा. लोग जाते गए, टैक्स देते गए, लोग ज़ियारत के लिए जाते गए, ज़वार बनते गए. उसके बाद उसने कहा कि बेहतर है कि अब मैं जो है ऐलान करूं कि अगर कोई भी जाएगा उनमें से एक को अपना हाथ कुर्बान करना पड़ेगा. लिहाजा हाथ को कुर्बान करना पड़ा. फिर भी लोग कहते थे, मैं कोई फर्द कहता था कि मैं तैयार हूं, मैं आमादा हूं, मैं अपना हाथ दूंगा या अपने हाथ दूंगी, लेकिन लोग ज़ियारत के लिए चले जाए. जब उसने देखा कुछ फ़र्क नहीं पड़ता तो उसने मुतवक्किल मलऊन ने कहा कि अब जो भी जाएगा उनके दोनों हाथ और उनके पांव को काटा जाएगा. ततिम्मतुल मुंतहा में शेख अब्बास कुम्मी लिखते हैं, उसमें से एक ज़ईफ़ा थी, एक बुरिया थी. उनको पता नहीं था कि ये नया लो है, नया कानून है. उस ज़ईफ़ा ने पूरी कमाई रखा था. किस लिए? पूरी ज़िंदगी की कमाई रखी थी कि जब ये पैसे मेरे इकट्ठे होंगे, जमा होंगे, मैं हुसैन की ज़ियारत जाऊँगी, मैं अबा अब्दुल्लाह अल हुसैन की ज़ियारत जाऊँगी. जब आमादा हो गई, पुल बगदाद में पहुँचती है, जिस्र बगदाद में पहुँचती है, वहाँ पे मुतवक्किल के सिपाही थे. मुतवक्किल के सिपाही ज़ईफ़ा से पूछते हैं, ए ज़ईफ़ा कहाँ चल दिए? ज़ईफ़ा ने तो साफ साफ कहा, मैं हुसैन की ज़ियारत के लिए जाती हूँ. तो सिपाही ने कहा, तुम्हें पता है कि नया कानून आया है? कौन सा कानून? का जो भी जाएगा उनके दोनों हाथ और पाँव हाथ कलम किए जाएंगे, हाथ पाँव भी काटे जाएंगे. लिहाजा ज़ईफ़ा के हाथ
اور پاؤں جو ہے کاٹے گئے. عزادارو آپ مجھے انصاف سے بتائیں, ضعیفہ تھی, ہاتھ قلم کیے گئے, پاؤں کاٹے گئے, اب بچا کیا؟ کچھ نہیں بچا. جسر بغداد میں, پل بغداد میں کہنے لگی السلام علیکہ یا ابا عبداللہ. نیت تو تھی کہ آپ کی زیارت کرنے آؤں, لیکن نصیب نہ ہوا کہ میں آپ کی زیارت کروں. بس اتنے میں جب وہ سلام بھیجتی ہے ابا عبداللہ الحسین کو, آخری سلام بھیجتی ہے, اتنے میں کیا دیکھتی ہے کہ ایک گھوڑا سوار پہنچ جاتا ہے سبز پوش, اور ضعیفہ سے کہتا ہے کہ اے ضعیفہ آؤ, اٹھ کھڑی ہو جا, میرے گھوڑے پہ بیٹھ جا. ضعیفہ کہتی ہے میرے ہاتھ قلم ہو گئے, میرے پاؤں کاٹے گئے, میں بیٹھوں تو کس طریقے سے بیٹھوں؟ گھوڑا سوار کہتا نہیں, سبز پوش تھا, کہا آؤ اٹھ کھڑی ہو جا. گھوڑے پہ بٹھاتا ہے اور فوراً کربلا معلی کی طرف پہنچتا ہے اور کہتا ہے کہ دیکھو یہ کربلا معلی ہے, یہ حسین کا روزہ ہے, جاؤ حسین کو سلام پہنچا, تیرا بھی سلام پہنچا, میرا بھی سلام پہنچا. اس ضعیفہ نے کہا کہ تم کون ہو, ذرا تمہارے ہاتھ کو پھیلا تاکہ میں بوسہ دے دوں. ایک مرتبہ اس گھوڑے سوار نے کہا میرے ہاتھ نہیں ہے, یہ 2 ہاتھ کربلا میں کام آ چکے. اجرکم اللہ. عزادارو کل شب جمعہ ہے, آپ کو پتا ہے شب جمعہ میں جب شیخ علامہ مجلسی جب شب جمعہ میں حضرت عباس کے حرم میں گئے تھے, ایک مرتبہ حضرت عباس کے مصائب پڑھتے تھے, پڑھتے اس کے بعد ابو الفضل عباس کے مصائب پڑھ چکے. رات کے وقت میں جب سونے گئے تو خواب میں سیدہ آئی. سیدہ نے کہا اے شیخ تم نے تو مصائب پڑھے میرے بیٹے کے, لیکن یہ نہیں کہا. کہا کیا؟ کہا تم میں نے سب کچھ پڑھا, عباس کے جتنے مصائب تھے میں نے پڑھا. تو سیدہ نے کہا اے شیخ میرے فرزند عباس کا گھوڑے سے گرنا اور دیگر شہداء کا گرنے میں فرق ہے. جب میرے عباس گھوڑے سے گرے ہیں تو ان کے 2 ہاتھ سلامت نہیں تھے. اب خود سوچو کہ مجھے پتا نہیں ہے عباس جب گھوڑے سے گرے ہیں تو کس طریقے سے گرے ہیں, کیونکہ جب بھی انسان گھوڑے سے گرتا ہے تو ہاتھوں کا سہارا لے کر زمین پہ آتا ہے, لیکن ہائے میرے ابو الفضل العباس 2 ہاتھ قلم ہو گئے. الا لعنت اللہ علی القوم الظالمین وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. پالنے والے ہماری اس قلیل عبادت کو تیری درگاہ میں قبول فرما. خدایا ہم گنہگار ہیں, ہمارے گناہ صغیر اور کبیرہ کو تو بخش دے. خدایا ہمیں ابا عبداللہ الحسین اور دیگر ائمہ کی زیارت نصیب کر, ہمیں ابو الفضل العباس کی زیارت سے مشرف فرما, اور جو مومنین اور مومنات جو حج و زیارت کے متمنی ہیں ان کو حج و زیارت سے مشرف فرما. جتنے زوار گئے ہیں زیارت کے لیے زیارتوں پر, خدایا وہ زوار صحیح و سالم جائے, کامیاب ہو کر صحیح و سالم واپس ان کے گھر آئے. خدایا دشمنان اسلام کو نیست و نابود کر, ان کے شر ان کے خود کے اوپر پلٹا. خدایا ہمارے علماء کرام کو طول عمر عطا فرما, ان کا سایہ ہمیشہ ہمارے سر پر رہے. ہمارے والدین کے گناہ کبیرہ اور صغیرہ کو تو بخش دے, ہمارے گناہ کبیرہ اور صغیرہ کو تو بخش دے. ہمارے مرحومین کے اوپر رحمتوں کی بارش عطا کر, جو بے اولاد ہیں ان کو تو اولاد صالح عطا کر, جو مقروض ہیں ان کا قرض غیب سے ادا کرنا. رسول کا آخری جانشین جو پردے غیب میں ہے ان کی ظہور میں تو تعجیل فرما, ان کی ظہور میں تو آسانی فرما. ماتم حسین یا حسین.